હેલો એવરીવન. અંગ્રેજી વ્યાકરણમાં ધોરણ 10ની અંદર આજે આપણે WH ક્વેશ્ચન્સ વિશે સમજીશું. અંગ્રેજી વ્યાકરણમાં પ્રશ્નાર્થ વાક્યના બે પ્રકાર છે. બે રીતે પ્રશ્નાર્થ વાક્ય પૂછાતા હોય છે. એમાં પહેલો પ્રશ્નાર્થ વાક્યનો પહેલો પ્રકાર છે યસ અથવા નો ક્વેશ્ચન્સ, જેમને કહેવાય છે વર્બલ ક્વેશ્ચન્સ, એટલે કે સહાયકારક ક્રિયાપદોથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યો. તો બીજો ટાઈપ છે WH ક્વેશ્ચન્સ. તો WH ક્વેશ્ચન્સ એટલે શું કે WH વર્ડથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યો, તેમને કહેવાય છે WH ક્વેશ્ચન્સ. ફોર એક્ઝામ્પલ, અહીંયા ઘણા બધા આપણે WH વર્ડ લખેલા છે કે જે શબ્દની શરૂઆત WH થી થતી હોય, જેમ કે હું, વોટ, વેન, વાય, વિચ વગેરે શબ્દો છે. હવે પહેલા સમજીએ કે યસ નો ક્વેશ્ચન્સ એટલે શું. તો જે પ્રશ્નનો ઉત્તર અથવા તો જે પ્રશ્નનો જવાબ એ યસ અથવા નોમાં આપી શકાય તેમને યસ નો ક્વેશ્ચન્સ કહેવાય છે, અથવા તો વર્બલ ક્વેશ્ચન્સ. તો સહાયકારક ક્રિયાપદો જેવા કે ડુ, ડઝ, ડીડ, હેવ, હેઝ, હેડ, એમ, ઇઝ, આર, can, could, might, may, shall, will, should, would, was, were, etc. વગેરે. આ જે બધા શબ્દો આપેલા છે એ સહાયકારક ક્રિયાપદો છે. હવે જ્યારે સહાયકારક ક્રિયાપદથી જ્યારે આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ છીએ અને એમનો જવાબ યસ નોથી મળે છે. ફોર એક્ઝામ્પલ, હું તમને એક ઉદાહરણ આપું કે ડુ યુ પ્લે અ ક્રિકેટ? શું તમે ક્રિકેટ રમો છો? ડુ યુ ઇટ એની ફ્રૂટ? શું તમે કોઈ ફળ ખાઓ છો? જેનો જવાબ આપણે યસ અથવા નોમાં આપી શકીએ, હા અથવા ના કહી શકીએ કે યસ આઈ પ્લે ક્રિકેટ અથવા યસ આઈ ઇટ અ ફ્રૂટ. બરાબર છે. હવે એમનો જવાબ આપવા માટે આપણે વધારે કંઈ કહેવું પડતું નથી, ફક્ત માત્ર ખાલી યસ અથવા નોથી જવાબ આપી શકીએ છીએ. નેક્સ્ટ છે WH ક્વેશ્ચન્સ કે WHO હું, કોણ, વોટ એટલે શું, વેન ક્યારે, વાય શા માટે, વિચ કયું કયા કઈ, વોમ કોને, વુઝ કોનું, વેર કયા, હાઉ કેવી રીતે, હાઉ મેની કેટલા, હાઉ મચ કેટલું, હાઉ લોંગ એટલે કે કેટલો લાંબો સમય. બરાબર. તો આ બધા શબ્દો છે એ WH વર્ડ છે. જ્યારે આપણે વિસ્તૃત કંઈ માહિતી જોતી હોય ત્યારે WH વર્ડથી ક્વેશ્ચન પૂછવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ કે હુ ઇઝ યોર ફાધર, કે તારા પિતા કોણ છે? તો જેનો જવાબ આપણે યસ અથવા નોથી નહીં આપીએ, પણ જેનો જવાબ આપવા માટે આપણે કંઈક કહેવું પડશે, કંઈક માહિતી આપવી પડશે કે માય ફાધર ઇઝ રમણભાઈ. બરાબર. તો અહીંયા આપણે યસ નોથી જવાબ આપી શકીએ નહીં, માટે આને આપણે ઇન્ફોર્મેટિવ ક્વેશ્ચન્સ પણ કહી શકીએ છીએ. એવી જ રીતે આપણે જોઈએ કે ભાઈ વોટ ડુ યુ ઇટ, કે તું શું જમે છે? જેમનો જવાબ યસ નોથી અપાશે નહીં, પણ કંઈક આપણે માહિતી આપવી પડશે કે આઈ ઇટ એપલ, આઈ ઇટ બનાના એટસેટ્રા વગેરે. બરાબર. તો આપણે અહીંયા જોયા પ્રશ્નાર્થ વાક્યના બે પ્રકારો. તો હવે આપણે વન બાય વન WH વર્ડને સમજીએ. WH ક્વેશ્ચન્સમાં એક પછી એક તેમની સ્ટ્રક્ચર અને તેમના એક્ઝામ્પલ્સ થ્રુ આપણે સમજીએ. પહેલો શબ્દ છે હું. WHO હું એટલે કોણ. હવે હુંનો ઉપયોગ કઈ રીતે થાય છે, ક્યારે થાય છે? તો કે કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓ વિશે જાણવા માટે હુંનો ઉપયોગ થાય છે, અથવા વાક્યની અંદર જે કર્તા આપેલો હોય એ કર્તા જાણવા માટે હુંનો ઉપયોગ થાય છે. હવે સૌથી પહેલા આપણે એમની વાક્ય રચના અહીંયા આપેલી છે. એ 3 ટાઈપની અહીંયા વાક્ય રચના મેં લખેલી છે. એક સાદા વર્તમાન કાળની, સાદા ભૂતકાળની અને અન્ય કાળ. બીજા બધા કાળ છે એમની વાક્ય રચના કોમન છે. તો આ વાક્ય રચનાઓ સમજીએ અને ત્યાર પછી એક્ઝામ્પલ સમજીશું તો આપને વધારે ઇઝી રહેશે. તો પહેલી છે સાદા વર્તમાન કાળની વાક્ય રચના. હું પ્લસ V1 ક્રિયાપદનું મૂળ રૂપ એસ અથવા ES પ્લસ
ઓબ્જેક્ટ એટલે કે કર્મ, અધર વર્ડ્સ અન્ય શબ્દ અને ક્વેશ્ચન માર્ક. ત્યાર પછી છે સાદા ભૂતકાળની વાક્ય રચના. હું પ્લસ V2 એટલે કે ભૂતકાળનું રૂપ પ્લસ ઓબ્જેક્ટ કર્મ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. નેક્સ્ટ ત્રીજી વાક્ય રચના છે મિત્રો, એ બધા જ કાળની કોમન સેન્ટેન્સ પેટર્ન છે કે હું પ્લસ સહાયકારક ક્રિયાપદ. કાળ પ્રમાણે સહાયકારક ક્રિયાપદ આવશે અહીંયા. ફોર એક્ઝામ્પલ, જો ભવિષ્યકાળ હશે તો સ્ટેલ અથવા વિલ આવશે, જો પૂર્ણકાળ હશે તો હેવ, હેઝ અથવા હેડ આવશે, અને ચાલુ કાળ હશે તો એમ, ઇઝ, આર આવશે. ત્યાર પછી સબ્જેક્ટ કર્તા અને કાળ પ્રમાણે મૂળ ક્રિયાપદ. અહીંયા યાદ રાખજો, મૂળ ક્રિયાપદ છે પણ કાળ પ્રમાણે ક્રિયાપદ મૂકવામાં આવશે. જેમ કે ફોર એક્ઝામ્પલ, જો અહીંયા પૂર્ણકાળ હોય તો V3 નો ઉપયોગ થશે ક્રિયાપદના ત્રીજા રૂપનો, એટલે કે ભૂત કૃદંત મુકાશે. જો અહીંયા ચાલુ કાળ હશે તો ING વાળું ક્રિયાપદ મૂકવું પડશે, પ્લેઇંગ, રાઇટિંગ વગેરે. ત્યાર પછી છે ઓબ્જેક્ટ એટલે કે કર્મ, અધર વર્ડ્સ અન્ય શબ્દો, ક્વેશ્ચન માર્ક. બરાબર. તો અહીંયા આપણે હુંની 3 વાક્ય રચનાઓને યાદ રાખવી પડશે. કઈ કઈ? સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ અને અન્ય કાળમાં જે બાકીની વધી છે વર્તમાન અને ભૂતકાળ સિવાયની, એ બધી કોમન સેન્ટેન્સ પેટર્ન આ વાક્ય રચનામાં આવી જશે. હવે મિત્રો આપણે એમના વાક્ય રચના પ્રમાણે એક્ઝામ્પલ્સ સમજીએ, એમના ઉદાહરણો સમજીએ. તો પહેલું વાક્ય અહીંયા આપેલું છે કે શીતલ ડ્રોઝ એ પિક્ચર. અહીંયા આપણે જાણીએ છીએ કે આ વાક્યમાં કર્તા કોણ છે? શીતલ છે. બરાબર, એક નામ આપેલું છે તો આપણે નામને જાણવું છે, કર્તાને જાણવું છે. તો શીતલ નામ છે, એમની જગ્યાએ આપણે હું શબ્દ મૂકીશું, હું WH વર્ડ મૂકીશું. હું ડ્રોઝ એ પિક્ચર. બાકીની વાક્યો છે જેમ છે એમનું એમ જ રહેશે, પણ જે શીતલ કર્તા છે એમની જગ્યાએ આપણે હું મૂકેલો છે કે હું ડ્રોઝ એ પિક્ચર. બરાબર, જેનો મતલબ થાય છે કે શીતલ એક ચિત્ર દોરે છે. હવે આપણે હુંથી ક્વેશ્ચન પૂછ્યો એટલે કે આપણે કર્તા જાણવા મળે છે શીતલ, કે કોણ એક ચિત્ર દોરે છે? તો કે શીતલ દોરે છે, માટે આપણો કર્તા થયો શીતલ. નેક્સ્ટ છે રીના રોટ એ લેટર યસ્ટરડે. રીના એ ગઈકાલે એક પત્ર લખ્યો. રોટ છે V2 છે. જો અહીંયા જુદા જુદા કાળની વાક્ય રચના અહીંયા આપણે લખેલી છે. પેલું છે V1 હતું, બરાબર, સાદો વર્તમાન કાળ હતો. તો V1 જે આ વાક્ય રચના આપણે અહીંયા જે V1 હશે જેમ છે SES વાળું રૂપ જેમ છે હું પછી મૂકી દઈએ છીએ. એવી જ રીતે અહીંયા V2 આપેલો છે તો આ વાક્ય રચના પ્રમાણે હું પ્લસ V2, તો હું V2 તરીકે રોટ, કર્મ અ લેટર અને અધર વર્ડ્સ યસ્ટરડે ક્વેશ્ચન માર્ક, કે કોણે ગઈકાલે એક પત્ર લખ્યો. આપણો કર્તા શું જાણવા મળ્યો? રીનાએ ગઈકાલે એક પત્ર લખ્યો, એટલે આપણો કર્તા કયો થયો? રીના. હવે છે ત્રીજું સેન્ટેન્સ, પિયુષ ઇઝ એ ડોક્ટર, કે પિયુષ એક ડોક્ટર છે. બરાબર. હવે અહીંયા આપણે એમ જાણવાનું છે કે ડોક્ટર કોણ છે. તો પિયુષ જે કર્તા છે એ આપણે જાણવું છે, તો હુંથી ક્વેશ્ચન પૂછીએ છીએ, હું ઇઝ એ ડોક્ટર ક્વેશ્ચન માર્ક, કે એક ડોક્ટર કોણ છે? તો આપણે જવાબમાં મળે છે પિયુષ. પિયુષ ઇઝ અ સબ્જેક્ટ, પિયુષ એ આપણો કર્તા છે. ચોથું સેન્ટેન્સ, મીના વિલ કુક ફૂડ. આ ભવિષ્યકાળની વાક્ય રચના છે, વિલ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ છે. હવે અહીંયા આપણે અન્ય કાળ પ્રમાણે વાક્ય રચના અહીંયા ગોઠવવી પડશે. જ્યારે હુંથી વાક્ય બનાવીએ તો આપણો કર્તા છે મીના. બરાબર, આપણે મીના વિશે જાણવું છે, માટે હુંથી ક્વેશ્ચન કર્યો કે હું, પછી સહાયકારક ક્રિયાપદ વિલ, ત્યાર પછી કુક ફૂડ. હું વિલ કુક ફૂડ, કે રસોઈ કોણ કરશે? તો કે મીના રસોઈ કરશે. પાંચમું સેન્ટેન્સ છે, ગીતા ઇઝ સિંગિંગ એ સોંગ. નાવ આ ચાલુ વર્તમાન કાળ છે.
કે ગીતા અત્યારે એક ગીત ગાઈ રહી છે. તો આપણો કર્તા અહીંયા શું જાણવા મળશે? હું વડે પ્રશ્ન પૂછીશું તો કયો કર્તા છે? વાક્યમાં ગીતા છે, કર્તા છે, સબ્જેક્ટ છે. તો હુ ઇઝ સિંગિંગ એ સોંગ નાઉ, કે અત્યારે એક ગીત કોણ ગાઈ રહ્યું છે? ઇઝ સિંગિંગ. બરાબર. તો સ્ટ્રક્ચર પ્રમાણે આપણે જોઈએ તો હું સહાયકારક ક્રિયાપદ ઇઝ, સબ્જેક્ટ લેવાનો હોતો નથી હું વાળી વાક્ય રચનામાં. બરાબર. હા, એટલે સીધું આવશે હું ઇઝ સિંગિંગ એ સોંગ નાઉ. બરાબર. હું વાળી વાક્ય રચનામાં મિત્રો અહીંયા સબ્જેક્ટ આવશે નહીં. કંઈ વાંધો નહીં, આવું થતું હોય છે પણ ધ્યાન રાખવું પડશે. તો હું વાળી વાક્ય રચનામાં કર્તાનો ઉપયોગ થશે નહીં, ખાસ ધ્યાન રાખશું. દરેક વાક્યની અંદર આપણે જોયું છે, ફરીથી એકવાર જોઈ લઈએ કે હું ડ્રોઝ અ પિક્ચર, બીજું હું રોટ અ લેટર, સીધું જ ઓબ્જેક્ટ આવે છે. બરાબર. V2 પછી ઓબ્જેક્ટ. એવી જ રીતે અહીંયા હું ઇઝ અ ડોક્ટર, પછી હું વિલ કુક ફૂડ, તો ક્રિયાપદ પછી અહીંયા પણ સીધું ઓબ્જેક્ટ છે. સિંગિંગ ક્રિયાપદ પછી સીધું જ ઓબ્જેક્ટ આવશે. એટલે હું વાળી વાક્ય રચનામાં આપણે આ ધ્યાન રાખીશું. ઘણી વખત ભૂલ થઈ જતી હોય છે, માણસ માત્ર ભૂલને પાત્ર. નેક્સ્ટ, હવે ત્યાર પછી આપણે બીજો એક WH વર્ડ છે વોટ, એમના વિશે સમજીશું. તો WHAT વોટ, વોટ એટલે શું? વોટનો મતલબ થાય છે શું. હવે વોટનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પશુ, પક્ષી વિશે જાણવા, અને બીજું કે વાક્યમાં કર્મ જાણવા માટે. વોટનો ઉપયોગ થાય છે. બરાબર. તો ફોર એક્ઝામ્પલ કોઈ પણ વ્યક્તિ વિશે જાણવા, એટલે અહીંયા આપણે જ્યારે વોટથી ક્વેશ્ચન પૂછીશું તો વ્યક્તિ નહીં પણ વ્યક્તિના વ્યવસાય સાથે સંબંધ ધરાવે છે. જ્યારે આપણે વોટથી ક્વેશ્ચન પૂછીશું ત્યારે કોઈ પણ વસ્તુ વિશે જાણવું હોય, ઉદાહરણ તરીકે આ એક બોર્ડ છે, ધીસ ઇઝ અ બોર્ડ. બરાબર. તો મારે જાણવું છે કે આ શું છે, તો હું ક્વેશ્ચન પૂછીશ વોટ ઇઝ ધીસ, આ શું છે? ધીસ ઇઝ અ બોર્ડ. કે વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ અ પેન. બરાબર. તો આ વસ્તુ વિશે. હવે મારે વ્યક્તિ વિશે જાણવું છે તો હું ક્વેશ્ચન કરીશ કે ભાઈ વોટ ઇઝ યોર ફાધર. તો યોર ફાધર એ જે વ્યક્તિ છે એનો સંબંધ વોટ સાથે, જ્યારે એમનો સંબંધ છે એ વ્યવસાયના અર્થમાં દર્શાવવાનો છે, વ્યક્તિ સાથેનો સંબંધ બતાવવાનો નથી. કે વોટ ઇઝ યોર ફાધર એટલે કે તારા પિતા શું વ્યવસાય કરે છે. બરાબર. નેક્સ્ટ આપણે કીધું પશુ, પક્ષી વગેરે વિશે જાણવા માટે. અને બીજું કે વાક્યમાં કર્મ જાણવા માટે. ફોર એક્ઝામ્પલ, માય ટીચર ગિવ્સ મી અ પેન. મારા ટીચર મને એક પેન આપે છે. બરાબર. તો તમારા ટીચર તમને શું આપે છે? તો આપણે જાણવા મળશે અહીંયા કે મારા ટીચર મને એક પેન આપે છે. શું આપે છે? તો એક પેન એ આપણું કર્મ થયું. આવી રીતે વાક્યમાં કર્મ જાણવા માટે આપણે વોટ વડે ક્વેશ્ચન પૂછીશું કે વોટ ડઝ યોર ટીચર ગિવ યુ. બરાબર. તો આન્સર ઇઝ માય ટીચર ગિવ્સ મી અ પેન. વોટ પ્લસ સહાયકારક ક્રિયાપદ કાળ પ્રમાણે પ્લસ સબ્જેક્ટ એટલે કે કર્તા પ્લસ મૂળ ક્રિયાપદ કાળ પ્રમાણે પ્લસ અધર વર્ડ્સ. અહીંયા ઓબ્જેક્ટ આવશે નહીં કારણ કે આપણે ઓબ્જેક્ટ તો વાક્યમાં જાણવાનું છે. તો વોટ કાળ પ્રમાણે સહાયકારક ક્રિયાપદ. ફોર એક્ઝામ્પલ સાદો વર્તમાન કાળ છે તો ડુ, ડઝ. ભૂતકાળ છે તો ડીડ. એ રીતે બીજા કાળમાં પૂર્ણકાળમાં હેવ, હેઝ, હેડ. ત્યાર પછી કર્તા. અને કાળ પ્રમાણે મૂળ ક્રિયાપદ એટલે કે જો પૂર્ણકાળ હોય તો V3 આવશે, ચાલુ કાળ હોય તો ING વાળું ક્રિયાપદનો ઉપયોગ થશે. નેક્સ્ટ છે અધર વર્ડ્સ, અન્ય શબ્દો અને ક્વેશ્ચન માર્ક.
એક્ઝામ્પલ્સમાં પહેલું વાક્ય આપણે જોઈએ કે હી પ્લેઝ ક્રિકેટ. તે ક્રિકેટ રમે છે. હવે અહીંયા આ વાક્યની અંદર આપણે કર્મ જાણવું છે. તો કર્મ જાણવા માટે આપણે વોટથી ક્વેશ્ચન પૂછીશું. વાક્ય રચના પ્રમાણે વોટ, ત્યાર પછી સહાયકારક ક્રિયાપદ કાળ જોઈ લેવાનું. કાળ છે સાદો વર્તમાન કાળ, તો સહાયકારક ક્રિયાપદ આપણે ડુ અથવા તો ડસ મૂકીશું. તો અહીંયા હી આપેલું છે, ત્રીજો પુરુષ એકવચન છે, માટે મૂકીશું ડુ નહીં મૂકતા ડઝ મૂકીશું. ડઝ, ત્યાર પછી આપણું કર્તા, બરાબર, સબ્જેક્ટ કર્તા આવશે હી. હવે મૂળ ક્રિયાપદ એસ વગરનું મૂકવાનું છે અહીંયા. વોટ ડઝ હી પ્લે? ક્વેશ્ચન માર્ક. આપણું ઓબ્જેક્ટ છે ક્રિકેટ, એટલે એ લખશું નહીં, કારણ કે એના વિશે તો આપણે જાણવું છે, સમજવું છે. તો વોટ ડઝ હી પ્લે? તે શું રમે છે? તો કે ક્રિકેટ રમે છે. ક્રિકેટ ઇઝ અવર ઓબ્જેક્ટ. નેક્સ્ટ સેકન્ડ સેન્ટેન્સ છે કે મીના કુક્સ ફૂડ. મીના કુક્સ ફૂડ, કે મીના રસોઈ કરે છે. હવે આપણે એમ જાણવું છે કે મીના શું કરે છે, બરાબર. તો મીના કુક્સ ફૂડ, તો વોટ સહાયકારક ક્રિયાપદ, અહીંયા કુક્સ આપેલું છે, તો સહાયકારક ક્રિયાપદ તરીકે આપણે ડુ અથવા ડઝ વાપરીશું. તો વોટ મીના, ત્રીજો પુરુષ એકવચન આપણો કરતા થર્ડ પર્સન છે, માટે મૂકીશું ડઝ. વોટ ડઝ મીના ડુ? હવે અહીંયા આપણે ડુ મૂકીશું, કારણ કે મીના શું કરે છે, બરાબર, આપણે એમ સમજવાનું છે. માટે મીના શું કરે છે? કુક્સ ફૂડ. તો એ આપણો ઓબ્જેક્ટ થયો કે મીના રસોઈ કરે છે. નેક્સ્ટ ત્રીજું સેન્ટેન્સ. હવે આપણે વ્યક્તિના વ્યવસાય વિશે જાણવું. આ તો આપણે કર્મ જાણીએ, બરાબર. હવે આપણે વ્યક્તિના વ્યવસાય વિશે જાણવાનું છે. તો આ રીતે ક્વેશ્ચન પૂછાશે વોટથી કે વોટ ઇઝ યોર ફાધર? વોટ ઇઝ યોર ફાધર? તો જેનો મતલબ થાય છે વોટનો સંબંધ યોર ફાધર નહીં, પણ યોર ફાધરના બિઝનેસ, વ્યવસાય સાથે જોડાયેલો રહેશે. કે વોટ ઇઝ યોર ફાધર? તમારા પિતાજી શું કરે છે, શું વ્યવસાય કરે છે? જેમનો આન્સર કે માય ફાધર ઇઝ અ ટીચર, કે મારા પિતા એક શિક્ષક છે, બરાબર. નેક્સ્ટ ચોથું વાક્ય, કોઈ વસ્તુ વિશે આપણે માહિતી મેળવીએ. જેમ કે ફોર એક્ઝામ્પલ કે આ શું છે? તો ધીસ ઇઝ અ બોર્ડ. ધીસ ઇઝ એ બોર્ડ. હવે વસ્તુ વિશે મારે માહિતી મેળવી છે, બોર્ડ વિશે મારે માહિતી મેળવવી છે, તો હું વોટથી ક્વેશ્ચન પૂછીશ કે વોટ ઇઝ ધીસ? વોટ ઇઝ ધીસ? આ શું છે? ધીસ ઇઝ અ બોર્ડ. મિત્રો, ઘણીવાર આપણે વર્ડથી સમય પણ જાણી શકીએ છીએ. આપણે ઘણીવાર કહીએ છીએ ને કે ભાઈ શું સમય થયો છે, તો આપણે બોલીએ છીએ વોટ ઇઝ ટાઈમ? તો કે ઇટ ઇઝ 5 o'clock, કે 5 વાગ્યા છે, બરાબર. ઇટ ઇઝ 5 o'clock. 5 વાગ્યા છે, 5 વાગ્યાનો સમય થયો છે. તો આપણે આ રીતનો સમય આપેલો હોય તો વોટથી સમય જાણી શકીએ કે વોટ ઇઝ ટાઈમ? શું સમય થયો છે? 5 o'clock ટાઈમ છે, બરાબર. માટે આપણે અહીંયા ટાઈમ મૂક્યું છે. વોટ ઇઝ ઇટ નહીં, પણ વોટ ઇઝ ટાઈમ, એટલે કે શું સમય થયો. તો સમયનો આન્સર આપવા માટે આપણે ઇટથી વાક્ય બનાવી શકીએ. ઇટ ઇઝ 5 o'clock. નેક્સ્ટ, હવે આપણો ત્રીજો WH વર્ડમાં ત્રીજો શબ્દ છે વેર. WHERE, વેર એટલે ક્યાં. તો આગળ આપણે જોયું વોટના કયા કયા ઉપયોગ? વ્યક્તિના વ્યવસાય, વ્યક્તિ સાથેનો સંબંધ નહીં, વ્યક્તિના વ્યવસાય સાથેનો સંબંધ. વસ્તુ વિશે જાણવા માટે, વાક્યમાં જ્યારે આપણે કર્મ જાણવું હોય અથવા સમય જાણવો હોય તો વોટ વડે ક્વેશ્ચન પૂછી શકીએ છીએ. નેક્સ્ટ છે આપણો WH વર્ડ વેર. વેર એટલે ક્યાં.
તો વેરનું સ્ટ્રક્ચર, વેરનો ઉપયોગ ક્યાં થાય છે એ સમજીએ કે કોઈ પણ વ્યક્તિ અથવા વસ્તુનું સ્થાન, કોઈ પણ વ્યક્તિ અથવા તો વસ્તુનું સ્થાન જાણવા માટે વેર વડે આપણે પ્રશ્ન પૂછી શકીએ છીએ. હવે એમની વાક્ય રચના જોઈએ તો વેર દરેક કાળ માટે આ વાક્ય રચના અહીંયા લખવામાં આવે છે. વેર પ્લસ સહાયકારક ક્રિયાપદ કાળ પ્રમાણે, ત્યાર પછી સબ્જેક્ટ કર્તા, કાળ પ્રમાણે મૂળ ક્રિયાપદ, ઓબ્જેક્ટ કર્મ, અધર વર્ડ્સ અન્ય શબ્દ. તો એક્ઝામ્પલ્સ જોઈએ. પહેલું સેન્ટેન્સ, he cooks food on the open ground. ધારો કે કોઈ કોમ્પિટિશન હોય તો આપણે કોમ્પિટિશનની અંદર કોઈ મતલબ કે કોઈ રસોઈ સ્પર્ધા હોય તો એમની અંદર ઓપન ગ્રાઉન્ડની અંદર રસોઈ કરવામાં આવે છે, બરાબર. તો અહીંયા વાક્ય આપણે એમ લખ્યું છે કે તે ખુલ્લા મેદાન પર રસોઈ કરે છે. હવે અહીંયા આપણે એ જાણવાનું છે કે કઈ જગ્યાએ તે રસોઈ કરે છે. તો આપણે વેરથી ક્વેશ્ચન પૂછી અને એ સ્થાન વિશે જાણીશું કે વેર. હવે સહાયકારક ક્રિયાપદ મૂકીશું વાક્ય રચના પ્રમાણે. તો વર્તમાન કાળ છે માટે હી ત્રીજો પુરુષ એકવચન આપેલો છે, તો ડુ અથવા ડઝમાંથી મૂકીશું ડઝ. વેર ડઝ પછી આપણો કર્તા હી, મૂળ ક્રિયાપદ કુક્સમાંથી થઈ જશે કુક, એસ નીકળી જશે કુક ફૂડ. ક્વેશ્ચન માર્ક. વેર ડઝ હી કુક ફૂડ, કે તે ક્યાં રસોઈ કરે છે? ઓન ધી ઓપન ગ્રાઉન્ડ એક પ્લેસ છે, બરાબર. આપણે પ્લેસ વિશે માહિતી મળી ગઈ છે. સેકન્ડ સેન્ટેન્સ છે he is in the classroom. એમિઝર વાળા વાક્યો હશે તો આ રીતે વેરથી વાક્ય બનાવીશું. હી ઇઝ ઇન ધ ક્લાસરૂમ, તે વર્ગખંડમાં છે, ક્યાં છે, બરાબર. તો આપણે વેરથી ક્વેશ્ચન પૂછીશું. આ વ્યક્તિનું સ્થાન જાણવું છે, સ્થાન આપણે વાક્યમાં આપેલું છે ઇન ધ ક્લાસરૂમ. તો વેરથી ક્વેશ્ચન પૂછીશું વેર, પછી જે ક્રિયાપદ આવતું સહાયકારક ક્રિયાપદ, WH વર્ડ પછી હંમેશા સહાયકારક ક્રિયાપદ મૂકીશું. વેર ઇઝ હી ક્વેશ્ચન માર્ક, કે તે ક્યાં છે? તો ઇન ધ ક્લાસરૂમ, વર્ગખંડમાં છે. નેક્સ્ટ ત્રીજું સેન્ટેન્સ, they were playing cricket. They were playing cricket on the ground. તેઓ મેદાન પર ક્રિકેટ રમી રહ્યા હતા. અહીંયા સ્થાન કયું આપેલું છે? ઓન ધી ગ્રાઉન્ડ. તો આપણે વેરથી ક્વેશ્ચન પૂછીશું તો આપણે ઓન ધ ગ્રાઉન્ડ જાણવા મળશે. વેર. હવે સહાયકારક ક્રિયાપદ અહીંયા આપેલું છે વેર. ધેય છે માટે વેર પછી વેર. વેર વર સબ્જેક્ટ છે ધેય, ત્યાર પછી મૂળ ક્રિયાપદ પ્લેઇંગ ક્રિકેટ. વેર વર ધે પ્લેઇંગ ક્રિકેટ, તેઓ ક્રિકેટ ક્યાં રમી રહ્યા હતા? તો આપણો આન્સર છે ઓન ધી ગ્રાઉન્ડ. એ પ્લેસ વિશે જાણવા મળ્યું. નેક્સ્ટ ચોથું, સી હેઝ ડ્રોન એ પિક્ચર.
She has drawn a picture on the wall. તેણીએ ઓન ધી વોલ, દિવાલ પર, અહીંયા આપણે સ્થાન પ્લેસ આપેલું છે ઓન ધી વોલ, દિવાલ પર એક ચિત્ર દોરેલું છે, હેઝ ડ્રોન, અને પૂર્ણકાળ છે. હવે આપણે સ્થાન જાણવું છે તો વેરથી ક્વેશ્ચન પૂછીશું. વેર સહાયકારક ક્રિયાપદ વાક્ય રચના પ્રમાણે હેઝ, વેર હેઝ, પછી આવશે કર્તા સી, વેર હેઝ સી ડ્રોન, અહીંયા ડ્રોન V3 નો ઉપયોગ થશે, હેઝ અથવા હેવની સાથે V3 ક્રિયાપદનું ત્રીજું રૂપ વપરાશે. વેર હેઝ સી ડ્રોન એ પિક્ચર, કે તેણીએ એક ચિત્ર ક્યાં દોરેલું છે, બરાબર. તેણીએ એક ચિત્ર ક્યાં હેઝ ડ્રોન એટલે દોરેલું છે, જેનો આન્સર આપણે મળે છે કે તેણીએ દિવાલ પર એક ચિત્ર દોરેલું છે. નેક્સ્ટ પાંચમું સેન્ટેન્સ કે રામુ ઇઝ સ્ટેન્ડિંગ, Ramu is standing near a table. Ramu near a table, એક ટેબલની બાજુમાં ઊભો છે. હવે આ વાક્યની અંદર પ્લેસ કયું છે? નિયર અ ટેબલ. તો વેરથી ક્વેશ્ચન બનાવીશું. વેર સહાયકારક ક્રિયાપદ ઇઝ, કર્તા છે રામુ. વેર ઇઝ રામુ મૂળ ક્રિયાપદ સ્ટેન્ડિંગ, ક્વેશ્ચન માર્ક, એટલે કે વેર ઇઝ રામુ સ્ટેન્ડિંગ, રામુ ક્યાં ઊભો છે? સ્ટેન્ડિંગ એટલે અત્યારે ક્યાં ઊભો છે? તો કે રામુ ઇઝ સ્ટેન્ડિંગ નિયર અ ટેબલ. આપણું પ્લેસ કયું છે? આપણે પ્લેસ જાણવા મળી ગયું છે, નિયર અ ટેબલ, એક ટેબલની બાજુમાં. હવે એના પછીનું WH વર્ડ સમજીએ, બરાબર. વેરથી આપણે શું જાણીએ છીએ, શું ખ્યાલ આવે છે? કોઈ પણ વ્યક્તિ અથવા વસ્તુનું સ્થાન. ફોર એક્ઝામ્પલ ઇન ધ કિચન, ઓન ધ ગ્રાઉન્ડ વગેરે એટસેટ્રા. નેક્સ્ટ છે વેન. WHEN, વેન. વેનનો અર્થ થાય છે ક્યારે. વેનનો ઉપયોગ ક્યારે કરીએ છીએ આપણે? તો કે કોઈ પણ વ્યક્તિનો સમય જાણવા માટે. વાક્યમાં આપણે જ્યારે સમય જાણવો હોય ત્યારે વેનથી પ્રશ્ન પૂછવામાં આવે છે, સમય જાણવા માટે. હવે વેનનું સ્ટ્રક્ચર પણ આગળ આપણે જેમ સ્ટ્રક્ચર બીજા WH વર્ડ્સમાં જોયા હું સિવાયના, એ જ રીતે અહીંયા પણ વેનનું સ્ટ્રક્ચર બનશે. વેન પ્લસ સહાયકારક ક્રિયાપદ કાળ પ્રમાણે, આ ધ્યાનમાં રાખવાનું. ત્યાર પછી આવશે સબ્જેક્ટ કર્તા, કાળ પ્રમાણે મૂળ ક્રિયાપદ, ઓબ્જેક્ટ, અધર વર્ડ્સ, ક્વેશ્ચન માર્ક. હવે એમના એક્ઝામ્પલ્સ દ્વારા સમજીએ, બરાબર. વેનથી આપણે શું જાણવા મળશે? સમય જાણવા મળશે. તો એક્ઝામ્પલ્સમાં પહેલું છે કે હી goes to school at 7 o'clock, એટલે કે 7 વાગ્યે. તે 7 o'clock એ આપણો સમય દર્શાવેલો છે વાક્યમાં. 7 વાગ્યે શાળાએ જાય છે. હવે આ વાક્યની અંદર આપણે સમય જાણવો છે, તો વેનથી ક્વેશ્ચન આ રીતે પૂછીશું. વેન એટલે ક્યારે. વાક્ય રચના પ્રમાણે વેન પછી આવશે સહાયકારક ક્રિયાપદ. કાળ કયો છે? ગોઝ, સાદો વર્તમાન કાળ છે, અને ત્રીજો પુરુષ એકવચન છે, માટે મૂકીશું ડઝ. વેન ડઝ હી ગો, મૂળ ક્રિયાપદ ગો, ટુ સ્કૂલ, ક્વેશ્ચન માર્ક.
વેન ડઝ હી ગો ટુ સ્કૂલ? તે શાળાએ ક્યારે જાય છે? તો જેનો આન્સર આપણે મળે છે 7 o'clock, 7 વાગ્યે જાય છે. બરાબર. હવે સેકન્ડ સેન્ટેન્સ, they have drawn a rangoli in the morning. હવે અહીંયા સમય કયો છે મિત્રો? વાક્યની અંદર ઇન ધ મોર્નિંગ એ સમય આપેલો છે. બરાબર. હવે વાક્યમાં ઇન ધ મોર્નિંગ વિશે આપણે જાણવું, સમય વિશે જાણવું છે, તો વેનથી આ રીતે ક્વેશ્ચન કરીશું. વેન, હવે સહાયકારક ક્રિયાપદ કયું આવશે? હેવ, કરતા છે ધેય, ત્રીજું રૂપ મૂળ ક્રિયાપદ કાળ પ્રમાણે ડ્રોન એ રંગોલી. ક્વેશ્ચન માર્ક. વેન હેવ ધે ડ્રોન એ રંગોલી? તેઓ એક રંગોળી ક્યારે દોરે છે? નેક્સ્ટ, ત્રીજું સેન્ટેન્સ, કે માય ફાધર gets up early in the morning. કે મારા પિતા સવારમાં વહેલા ઉઠે છે. અહીંયા સમય કયો છે? અર્લી ઇન ધ મોર્નિંગ. ઇન ધ મોર્નિંગ આપણે સમય આપેલો છે. બરાબર. તો વેનથી ક્વેશ્ચન બનાવીશું. વેન, અહીંયા પણ સાદો વર્તમાન કાળ, માય ફાધર ગેટ્સ અપ, તો અહીંયા મૂકીશું ડઝ, કારણ કે માય ફાધર થર્ડ પર્સન ત્રીજો પુરુષ છે. તો વેન ડઝ, હવે માય ફાધરનું આપણે એમના પિતા, તમારા પિતા એમ પૂછવું છે, માટે માયનું કરી નાખશું યોર ફાધર ગેટ્સમાંથી ખાલી ગેટ થઈ જશે, ગેટ અપ. ક્વેશ્ચન માર્ક. કે વેન ડઝ યોર ફાધર ગેટ અપ? કે તમારા પિતા ક્યારે ઉઠે છે? બાય ફાધર ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. ઇન ધ મોર્નિંગ એ આપણો સમય છે. બરાબર. તો વેનથી આપણે ઇન ધ મોર્નિંગ એ ટાઈમ જાણવા મળે છે. ચોથું, She wrote a poem yesterday. કે તેણીએ ગઈકાલે એક કવિતા લખી. અહીંયા સમય કયો છે મિત્રો આપણી પાસે? યસ્ટરડે, ગઈકાલનો સમય છે. બરાબર. તો આપણે વેનથી આ રીતે ક્વેશ્ચન પૂછીશું વાક્ય રચના પ્રમાણે. વેન, હવે કાળ કયો છે? રોટ, V2 ભૂતકાળ છે, માટે મૂકીશું ડીડ. કરતા સી, ત્યાર પછી કર્મ એ પોએમ. ક્વેશ્ચન માર્ક. સમય નહીં મૂકીશું કારણ કે સમય તો આપણે જાણવો છે. નેક્સ્ટ, ફિફ્થ સેન્ટેન્સ, પાંચમું વાક્ય. Rina will sing a song tomorrow. રીના ટુમોરો એટલે આવતીકાલે એક ગીત વિલ સિંગ ગાશે. રીના આવતીકાલે એક ગીત ગાશે. શું સમય આપેલો છે આ વાક્યમાં? ટુમોરો. બરાબર. તો વેનથી ક્વેશ્ચન પૂછીશું. વેન સહાયકારક ક્રિયાપદ કયું છે? કાળ પ્રમાણે વિલ. કરતા રીના, મૂળ ક્રિયાપદ સિંગ, અને કર્મ છે અ સોંગ. વેન વિલ રીના સિંગ અ સોંગ? રીના ક્યારે એક ગીત ગાશે?
રીના આવતીકાલે એક ગીત ગાશે. ટુમોરો ઇઝ અવર ટાઈમ. ઓકે, તો ટાઈમ જાણવા માટે આપણે વેનથી ક્વેશ્ચન પૂછીએ છીએ. હવે આગળના જે પણ WH વર્ડ્સ છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું.